કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે બનાવીશું મિત્રો આજે આપણે ઇન્સ્ટન્ટ સ્વીટ બનાવીશું। આ સ્વીટ બજારને ટક્કર મારે એવી સ્વીટ છે। તમે ઘરે એક વખત આ સ્વીટ બનાવજો। અને મિત્રો આ સ્વીટની ખાસિયત એ છે કે આ બનાવતા નથી ચાસણી લેવી પડતી, નથી તેની અંદર કન્ડેન્સ મિલ્ક યુઝ થતું, નથી માવો અને નથી ગેસની જરૂર પડતી। એમને માત્ર 10 મિનિટની અંદર બની જાય તેવી આપણી આ સ્વીટ છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આ સ્વીટ છે। તમે જોઈ શકો છો, હું નજીકથી બતાવી રહી છું। તો મિત્રો આવી મારી નવી રેસીપી જોવા માટે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે આવી રીતે નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે। અને હા મિત્રો, સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે। તો ચાલો આપણે આ મસ્ત ઇન્સ્ટન્ટ સ્વીટ બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે આવી રીતે 1 કપ મિલ્ક પાવડર લઈશું। મેં અહીં અમૂલનો લીધેલો છે, તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો। પછી તેમાં હાફ કપ જે નાળિયેરનું ઝીણું ખમણ આવે છે તે લેવું। 1/3 કપ કાજુને છીણી લીધેલા છે તે લેવા। મેં આવી રીતે જે ડ્રાયફ્રૂટ કટર આવે છે તેની અંદર છીણેલા છે। પછી આવી રીતે હાફ ટીસ્પૂન એલચીનો ભૂકો લેવો। મેં અહીં તાજો જ ખાંડેલો છે। આપણે મીઠાઈની અંદર ફ્રેશ એલચીનો ભૂકો લઈએ તો સારું। પછી આવી રીતે ખાંડને મેં પીસી લીધેલું હતું મિક્સર જારમાં લઈને, તે આપણે કોપરાના ભાગનું ઉમેરીશું, કેમ કે મિલ્ક પાવડરની અંદર તો ઓલરેડી ખાંડ હોય જ છે। હું અહીં 3 ટીસ્પૂન ઉમેરું છું। તમે તમારા સ્વાદ મુજબ ખાંડનો ભૂકો એટલે કે દળેલી ખાંડ ઉમેરી શકો છો। પછી તેને આપણે સરસ મિક્સ કરી લઈશું। મિત્રો ગમે તે તહેવાર હોય એટલે આપણે ઘરમાં તો સ્વીટ બનતી જ હોય છે, પણ આવી રીતે ફટાફટ ગેસ ચાલુ કર્યા વગર સ્વીટ બની જતી હોય તો કેવું સારું। એટલે આપણે તહેવારની અંદર બજારમાં 600 કે 800ના કિલોના ભાવમાં જે સ્વીટ લઈએ છીએ તે પણ ક્યારનો માવો હોય કે શું અંદર વાપર્યું હોય શું ખબર, એના કરતાં આપણે હોમમેડ અને સસ્તી એવી આપણે સ્વીટ બનાવીએ તો ઘણું સારું, પરિવારજનો અને આપણા માટે પણ હેલ્ધી। અને સાથે સાથે અત્યારે તહેવાર રક્ષાબંધનનો નજીક છે। રક્ષાબંધનમાં આપણે આ સ્વીટ બનાવીશું તો પરિવારજનો અને સાથે સાથે આપણો ભાઈ ખૂબ જ ખુશ થઈ જશે। બનાવવી એકદમ ઇઝી છે, તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો। આપણું મિક્સચર સરસ મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર દૂધ ઉમેરીશું। દૂધ મેં અહીં જે આપણું ફ્રીજમાં હોય છે તે જ સીધું બહાર કાઢીને લીધેલું છે। અત્યારે મેં અહીં 1/4 લીધેલું છે, પણ આપણે તેની અંદર ધીમે ધીમે ઉમેરીને મિક્સ કરીશું। આમ ડાયરેક્ટ હાથથી જ મિક્સ કરવું, કેમ કે આપણે સ્પૂન કે સ્પેચ્યુલાથી મિક્સ કરીશું તો ખબર નહીં પડે કે કેટલું જોઈ છે। આમ આપણે તેને દબાવીને મિક્સ કરીશું તો આપણને આઈડિયા આવશે। આપણે મિક્સચરને બહુ ઢીલું કે બહુ કઠણ એવું નથી કરવાનું, માપનું એવું કરવાનું છે। અને બાય ચાન્સ ક્યારેક ઢીલું થઈ જાય તો તેની અંદર મિલ્ક પાવડર અથવા તો કોપરાનું જે ખમણ છે ઝીણું તે ઉમેરી શકાય। તમે જોઈ શકો છો સરસ બંધાઈ ગયું છે અને આપણે 1/4નું અડધું 1/8 કપ જોયું છે। અને એક વખત આવી રીતે મિક્સ થઈ જાય પછી આવી રીતે હાફ ટીસ્પૂન જેટલું ઘી લેવું અને તેને સરસ મસળી લેવું, જેથી આપણું આ મિક્સચર છે તે સરસ ચીકણું થઈ જાય। મસળવાની પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તેને મિક્સ ન કરવી એટલે આપણી જે સ્વીટ બનશે તે સરસ લીસી બનશે।
તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે અને કેવો કઠણ છે તે તમે જોઈ શકો છો. સાવ ઢીલું પણ નહીં, સાવ કઠણ નહીં, એવું માપનું છે. અને હવે તેને આપણે 2 ભાગ કરી લેશું આવી રીતે. એક ભાગને આપણે પ્લેન જ રાખવાનો છે એટલે તેને સાઈડમાં રાખીશું. અને આ ભાગની અંદર આપણે આવી રીતે લેમન યલો ફૂડ કલર ઉમેરીશું. કલર ઉમેરવો તે ઓપ્શનલ છે, પણ આપણે બજારમાંથી સ્વીટ લઈએ તોય તેમાં કલર તો હોય જ છે. એટલે આપણે આવી રીતે 4 થી 5 ડ્રોપ્સ કલર ઉમેરેલો છે, લેમન યલો ફૂડ કલર. તમે કોઈ પણ કલર યુઝ કરી શકો છો. અને સાથે સાથે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી તૂટી ફૂટી ઉમેરીશું. મેં અહીં રેડ કલરની લીધેલી છે, તમે કોઈ પણ કલરની લઈ શકો છો. હવે આપણે કલર અને તૂટી ફૂટીને સરસ મિક્સચરમાં મિક્સ કરી લઈશું. તમે ગ્રીન કલર, રેડ કલર, પિંક, ઓરેન્જ કોઈ પણ કલર યુઝ કરી શકો છો. અને થોડુંક એવું લાગે વ્હાઈટ જેવું તો આપણે પાછો કલર ઉમેરીશું. 2 ડ્રોપ જેટલું. સરસ મિક્સ કરી લેવાનું છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે ફૂડ કલર અનહેલ્ધી છે, પણ જે બજારમાંથી લઈએ છીએ તેના કરતાં તો હેલ્ધી જ છે. કેમ કે તે લોકો તો કેવી વસ્તુ વાપરતા હોય, કેવો કલર વાપરતા હોય, શું ખબર. તમે જોઈ શકો છો આપણું યલો કલરનું સ્ટફિંગ રેડી છે. તેને આપણે સાઈડ ઉપર રાખીશું. પછી આપણે આવી રીતે એલ્યુમિનિયમ ફોઇલ લઈશું અને આવડો નાનકડો ટુકડો કટ કરીશું અને તેને આવી રીતે થોડુંક ઘી લઈ ફોઇલને ઘીવાળું કરી લેશું, ગ્રીસ કરી લેશું. તમે એલ્યુમિનિયમ ફોઇલની બદલે પ્લાસ્ટિક શીટ પણ લઈ શકો છો, અથવા તો બટર પેપર આવે છે તે પણ લઈ શકો છો. સરસ આપણે ગ્રીસ કરી લીધેલું છે. અને પછી જે આપણા પ્લેન ડો હતો તેને ઘીવાળો હાથ ઓલરેડી હોવાથી ગ્રીસ કર્યું એટલે આમ સહેજ મસળી લઈશું. અને વેલણને પણ આવી રીતે ઘીવાળું કરી લેવાનું છે અને હળવા હાથે આપણે વણી લઈશું. મિત્રો, આ પ્રોસેસ તમને જોઈને એવું લાગશે કે બહુ સ્ટીકી છે અથવા તો અઘરું છે, પણ મારું વાત માનજો, વિશ્વાસ કરજો કે આ પ્રોસેસ કાંઈ અઘરી નથી. આપણે આમ આવી રીતે વણી લઈશું. જરૂર લાગે તો આપણે આખી એલ્યુમિનિયમ ફોઇલને જ ફેરવીશું. સરસ આપણે વણી લીધેલું છે. હવે જે આપણો સ્ટફિંગનો યલો કલરનો ડો કરેલો છે તે લઈશું અને તેને પણ આવી રીતે મસળી લઈશું અને આપણે આવી રીતે સિલિન્ડ્રિકલ શેપ આપીશું અને શીટના માપોમાપ આવી રીતે રાખી દેવાનું છે. અને હવે આવી રીતે એલ્યુમિનિયમ ફોઇલને આખું ઉપાડવાનું છે અને જ્યાં તેની ઓલાની કળ છે પ્લેન ડોની તેને આવી રીતે પ્રેસ કરવાનું છે. સાવ એકદમ ઇઝી પ્રોસેસ છે મિત્રો. તમને સહેજે એવું ન લાગવું જોઈએ કે આ અઘરું છે. પછી પાછું એલ્યુમિનિયમ ફોઇલને આવી રીતે કરશું અને આખું ઉપાડી લેવાનું છે. તમે જોઈ શકો છો રોલ થતો જાય છે. એલ્યુમિનિયમ ફોઇલ પાછું લઈ લેવાનું છે. હવે પાછું નવેસરથી
આમ કરીશું. તમે જોઈ શકો છો સરસ રોલ થઈ ગયો છે. એક વખત આવી રીતે રોલ થઈ જાય એટલે પછી આમ પેક કરી અને હાથેથી આમ કરીશું જેથી સરસ ઇવનલી સેટ થઈ જાય. અને પછી આવી રીતે તેના સાઈડના બંધ કરી દેશું અને ફ્રીજની અંદર 15 થી 20 મિનિટ માટે તેને સેટ કરવા રાખીશું. મિત્રો આપણે રોલને ફ્રીજમાંથી કાઢી લીધેલો છે. 15 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું. આવી રીતે હાફ ખોલીને આપણે કટ કરીશું. હું અહીં ખાસ રિકમેન્ડ કરીશ કે ઘરમાં આવું પાતળી પટ્ટીનું ચપ્પુ હોય તો તે યુઝ કરવું. તેનાથી આપણે જે કટ કરીશું તેની ફિનિશિંગ સરસ આવશે. આપણે એલ્યુમિનિયમ ફોઇલ સહિત જ તેને કટ કરી લઈશું. આમ આપણે આગળનો ભાગ કાઢી લીધેલો છે. હવે પછી આવી રીતે 1/2 ઇંચના ડાયામીટરમાં આપણે કટ કરીશું. તમે જોઈ શકો છો એકદમ બજાર જેવી સ્વીટ લાગી રહી છે. પછી કટ થઈ જાય એટલે આવી રીતે એલ્યુમિનિયમ ફોઇલને હટાવી લેવું. મસ્ત આપણી સ્વીટ થઈ છે. તમે ઘરે પણ આવી રીતે એક વખત જરૂર ટ્રાય કરજો. આને બહુ એટ્રેક્ટિવ બનાવવા માટે તમે તેની ઉપર ચાંદીનો જે વરખ આવે છે તે પણ લગાવી શકો છો. કેટલી સુંદર દેખાઈ રહી છે તે તમે જોઈ શકો છો. સ્વાદમાં પણ બિલકુલ બજારને ટક્કર મારે તેવી આ સ્વીટ છે. ક્યાંક આવો તૂટી ફૂટીવાળો ભાગ આવે તો આવું પણ થઈ જાય છે. તેને આપણે આમ પ્રેસ કરીને સેટ કરી લઈશું. તમે જોઈ શકો છો આવી પાતળી પટ્ટીનું ચપ્પુ હોવાથી ફિનિશિંગ કેટલું સરસ આવી રહ્યું છે. આમ આપણે બધા કટ કરી લઈશું. મિત્રો આનું ખાલી થોડુંક સ્ટફિંગ ચાખેલું હોવાથી બીજી ડિમાન્ડ આવેલી હતી એટલે મેં પાછો આવી રીતે બીજો રોલ બનાવી લીધેલો છે. તમે પણ જ્યારે ટ્રાય કરો ત્યારે જાજુ જ બનાવજો એટલે તમને પણ આવી રીતે બીજી વખત બનાવવાની જરૂર ન પડે. તમે જોઈ શકો છો ચાંદીનો વરખ હોય તો કેવો લુક આવે છે. પણ અત્યારે તો આપણે એલ્યુમિનિયમ ફોઇલ છે. તો મિત્રો તૈયાર છે આપણી બજારની સ્વીટને ટક્કર મારે તેવી ઇન્સ્ટન્ટ સ્વીટ. તે પણ ઇઝીલી અને ગેસ ચાલુ કર્યા વગર, કન્ડેન્સ મિલ્ક યુઝ કર્યા વગર, માવા વગર, ચાસણી વગર એકદમ ઇઝી અને હોમમેડ સ્વીટ આપણી તૈયાર છે. તમે તહેવારોની અંદર આ સ્વીટ ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો. તમારા પરિવારજનો અને જે મહેમાનો આવશે તે પણ બિલકુલ ખુશ થઈ જશે. તમે જોઈ શકો છો કેટલી ટેમ્પટિંગ લાગી રહી છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ છે. અને ખાસ બજારની જે ભેળસેળવાળી સ્વીટ હોય છે તેનાથી ચોખ્ખી અને સસ્તી, કેમ કે તે સ્વીટ 600 થી 800 કિલોમાં પડતી હોય છે. તો મિત્રો આશા રાખું છું તમે પણ આવી રીતે સ્વીટ ઘરે બનાવશો અને તમારા પરિવારજનોને ખુશ કરશો. તો મિત્રો અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.